કાળુભાઈ ભગવાનભાઈ બગડિયા 1000 રૂપિયા આપીને મારી ગાંડિયા કુંભારની માં મેલડીનો માંડવો વધાર. તાળી પાડો બાપ, ધન્યવાદ. લેખે છે તમારું રૂપિયા બધા અહીં મંદિરમાં વપરાવાના. જો તમને આપ્યું હોય તો નવા વર્ષમાં આપજો બાપ. એવી માં મેલડી વાવડીના ગામ જાપાની માલપા જાપાના ખીલમાં માં મેલડીનો માંડવો છે. એટલે બે શબ્દો માં મેલડીના જાપાની વાતના શબ્દો. માં મેલડીની ઘણી બધી વાર્તાઓ છે ભાઈ, અને યુટ્યુબમાં ઘણી બધી વાર્તાઓ મેં કરી, પણ 2-5 શબ્દો મારી મેલડીની વાતના બાપ. ગામના ઝાપામાં જ્યારે માંડવો છે ત્યારે જુનાગઢનું ગાંધીઘરનું હાકરોળા ગામની માલપા જાતે કોળી અટક નહીં પણ જાતે કોળી નામ જેનું નાથો, એવો નાથો કોળી છે. પોતાના ઘરેથી પતિવ્રતાનો ધર્મ પાળનારી એક બાઈ પત્ની છે. પોતાને 2 સંતાન છે, એક 13 વર્ષનો દીકરો છે ને એક 9 વર્ષની દીકરી છે. ખાલી 2-5 મિનિટ સાંભળજો બા. 13 વર્ષનો દીકરો છે અને 9 વર્ષની દીકરી છે. અને નાથો કોળી ભાઈ કઠિયારાપણું કરે એટલે લાકડા જંગલની માલપેથી કાપીને લાવે અને લાકડા જુનાગઢમાં ભારો વેસાઈને જે રૂપિયા આવે ને એમાં રૂપિયા આવ્યો ને તો આઠાના મારી મેલડીના કંડિયામાં વાપરવાના, આઠાના પોતાના પરિવારનું ગુજરાન હાંકવાના બાપ. રાખો વાંધો નહીં, યાદ રાખજો 2-5 મિનિટ ખાલી બાપ. આઠાના જો રૂપિયો રેડ્યો હોય ને તો આઠાના માં મેલડીને કંડિયા વાળી મેલડીના કામમાં વાપરવાના, આઠાના પોતાના પરિવારમાં વાપરવામાં. આવો બાપ નાથો ગોળી હવારની માલપા કુવાડો ખભે નાખીને નીકળી જાય. આપી દો, વાંધો નહીં, આપી દો. મનહરભાઈ ધીરુભાઈ ભાંભરિયા સ્વર્ગવાસ થયા છે. મનહરભાઈ 500 રૂપિયા આપીને એના નામની યાદી કરે છે. મા મેલડીનો માંડવો બધો. તાળી પાડો બાપ. માંડવામાં માને પ્રાર્થના કરું કે એના આત્માને શાંતિ આપે. હીરાભાઈ રૂખડભાઈ યાદવ 500 રૂપિયા આપીને માં ઘેલ ને માં મેલડીનો માંડવો વધાવ. ધન્યવાદ બાપ. 551 રૂપિયા મારી ગાંડિયા કુંભારની મેલડીના ભરોસે આવે. તાળી પાડો બાપ, ધન્યવાદ. એવો નાથો બરોબર હવારમાં દી ઉગે ને એટલે હાથમાં કુવાડો લઈ અને જંગલની માલપા નીકળી જાય. જે લાકડા મળે ને ભાઈ એનો ભારો બનાવી અને તળેટીની માલપા લાકડાનો ભારો વેચીને જે રૂપિયા આવે ને એમાં પોતાના પરિવારનું ગુજરાન હાકે. હવા પર દી સડ્યો એક દી શિવરંજની વગાડો, ધીમે ધીમે ટ્યુનિંગ આપો. હવારનો દી સડ્યો અને નાથો કોળી હાથમાં કુવાડો લઈ અને પોતાના ઘરેથી નીકળી ગયો. પણ ક્યાં જાય પણ પોતાની ગરીબ સ્થિતિ છે ભાઈ. એના ઘરે બીજા ટકનો લોટ નથી. એવો નાથો બરોબર એક ઝાડું બાવળનું ઝાડ ભાળ્યું ને બાવળના ઝાડની બાવળની માથે ચડી અને બાવળના ઠૂઠાને કાપવાની તૈયારી કરે. અને નાથા કોળી એક કુવાડો હાથમાં લઈને બાવળની ડાળ ઉપર જાડી ડાળી હતી ને એની ઉપર એક કુવાડાનો ઘા કર્યો, બીજા કુવાડાનો ઘા કર્યો અને ત્રીજા કુવાડાનો ઘા કર્યો ને પણ એને ખબર નહોતી નાથાને જાડા બાવળના થડિયાની માલપા એક પુરાતની રાફડો છે ને રાફડાની માલપા કાળોતરો નાગ રહે. એ નાથા કોળીને ખબર નથી ગાંઠની માલપા નાથા કોળીનો એક પગ રહી ગયો છે અને રાફડાની માલપાથી કાળોતરા નાગે નીકળી અને નાથા કોળીના જમણા પગના અંગૂઠે દંશ માર્યો ભાઈ હો. અને ઝેર સડી ગયું શરીર લીલું બની ગયું. જેમ પવનના વંટોળથી કેળનું થંભ જેમ ધરતી ઉપર ઢળી પડે ને હાથમાંથી જેમ લાકડી પડી જાય એમ નાથા કોળીને ઝેર સડી ગયું. નાથા કોળીને એમ થયું કે હવે નહીં રહું, હું મરી જાય. મને નાક ગળી ગયો ને હું નહીં રહું. પણ એને ગળગડતી દોટ કાઢી એના મનમાં એક જ આશા છે, એક જ એની ઈચ્છા મનમાં કે મરતી વેળાએ મારે દીકરો ને દીકરી બેસે ને એકવાર એના મોઢા જોઈ લો ને તો મારા હાથમાં ગતિ મળે. ખાલી મારા દીકરી ને દીકરાના ખાલી મોઢા જોઈ લો ને તો મારો હાથમાં રાય મને ગતિ મળે, મારું મોત સુધરી જાય. નાથો કોળી ગડગડતી દોટ કાઢી ક્યાં જાય એ હાકરોળાના ઝાપાની માલપા આવ્યો ને પણ ક્યાં તો ઝેર પૂરેપૂરું સડી ગયું ને બેભાન થઈને નાથો કોળી પડી ગયું, ઝેર સડી ગયું. ગામના સોરે બેઠા હતા, ઝાપે બેઠા હતા ને વડીલો પાઘડી વાળા એને કીધું ભાઈ ઓલો નાથો વગડાની માલપાથી આવ્યો ને પડી ગયો કેમ ઝાપામાં? ને આવીને જોયા ને ત્યાં તો નાથા કોળીના મોઢાની માલપાથી ફીણના ફોહા નીકળી ગયા અને ઝેર સડી ગયું. નાથાનું મળદું બની ગયું. મળદાને બરોબર